આજે અહીં 60 વર્ષ પહેલાં આ જે ભૂલકાઓ ભણતા હતા તે આખો ક્લાસ હાજર થયો છે. આની મુલાકાતે તમે જુઓ તો આ શ્રીજી અમીન વિદ્યા મંદિર વહેલાલ, આ વહેલાલના એક સમયના સ્ટુડન્ટો છે એ તમારી સામે તમને નજરે ચડી રહ્યા છે. એ આખો ક્લાસ આજે તમારી સમક્ષ ઊભો છે. આજે દરેક વિદ્યાર્થીની ઉંમર 62, 65, 63 વર્ષની થઈ ગઈ છે. તેમ છતાં પણ આજે બી એ લોકો પોતાની સ્કૂલને ભૂલ્યા નથી ને તેની મુલાકાતે આજે અહીં શ્રીજી અમીન વિદ્યા મંદિર વહેલાલ આવેલા છે. વર્ષ પહેલાંનું આ એક ગ્રુપ છે જે છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે. સ્વતંત્રપણે એ લોકો હર સાલ પિકનિકનું આયોજન કરતા હોય છે તથા ભોજનની પણ સરસ એવી વ્યવસ્થા કરી દર સાલ દરેક ભાઈ મિત્રો મળી અને એનો આનંદ માણતા હોય છે. આજે 2026માં આ લોકો અહીં આવ્યા છે ને આ આનંદનો દિવસ છે કારણ કે આટલા વર્ષો પછી મળું અને સ્કૂલની અંદર આવું આ માહોલમાં પાછા એ આપણા જૂના દિવસો અને ભાવ જીવનને યાદ કરવું આ બહુ જીવનની અગત્યની ઘટના છે. એટલે અને માણસની અંદર જે રહેલી કૃતજ્ઞતા એ આજે વ્યક્ત થઈ છે અને માણસ જ એને કહેવાય કે જેના જીવનમાં કૃતજ્ઞતા છે. એટલે તમને બધાને ખરેખર હું નમસ્કાર કરું છું. હવે 1979 એટલે ત્યારથી જે ભણીને ગયા હશો એ વખતે કેવું છે કે ભૌતિક સગવડો એટલી બધી નથી પણ માણસ સાથેનો જે સંપર્ક એનું જે ભાવ જીવન એ બહુ સમૃદ્ધ. પછી ધીરે ધીરે વચ્ચે એવો એક સમય આવ્યો છે કે જ્યારે મીડિયમ હવે ગુજરાતી જગ્યાએ ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે. અત્યારે તમારા છોકરાઓ જે ભણતા છે સારામાં સારી બધી ફેસિલિટી ત્યાં પડે પણ એ બધાને અંતે આ જે જીવનની એક મજા હતી, તકલીફ ગમે તેટલી હતી પણ માણસ સાથેનો પ્રેમ, શિક્ષકોનો વિદ્યાર્થી સાથેનો બીકે હતી અને એટલો બધો પ્રેમ પણ હતો. આ બધું જે હતું હવા જાય એ બધું જે પાછું તાજું કરવું ને એ બહુ અગત્યનું છે. અત્યારે તો આજે માઇક લઈને ભણાવીએ તો અવાજ બી જાય છે, માઇક હોય નતા અને શિક્ષકો ખાલી ચોક અને ડસ્ટરથી જ બધું જ ભણાવતા હતા. હવે તો ફેસિલિટી આપણે સ્કૂલમાં એવી થઈ ગઈ. હું 2 વર્ષથી જ આવું છું. મારું નામ અશ્વિનભાઈ પટેલ છે. સાણંદની બાજુમાં ચરાવણી કડવા પાટીદાર અમારા બધા ગામો છે ત્યાંથી. અને આ પહેલા આણંદ આરપીટીપી સ્કૂલમાં 11 સાયન્સમાં વિદ્યાર્થી. છેલ્લા 2 વર્ષથી આપણે ઘણા બધા એવા ઓપોર્ચ્યુનિટી મળી તો ભગવાનની કૃપાથી બધું ચાલે છે. આપણી સ્કૂલ હવે જે એક સ્માર્ટ સ્કૂલમાં પસંદ થઈ છે. બધા જ ક્લાસની અંદર આપણા સ્માર્ટ બોર્ડ આવી ગયા ગવર્મેન્ટ તરફથી. પછી કોમ્પ્યુટર લેબ જે છે એ આખી નવી બની ગઈ અને દરેક સ્કૂલને ક્લાસરૂમમાં આપણે ટ્યુબલાઇટ, પંખાની
પહેલેથી સરસ મેદાન ને બધું છે તો છોકરાઓ હોકીની અંદર જે જૂના જતા તેવી રીતે આજે તે છેક રાજ્ય કક્ષા સુધી જાય છે અને સારા રિઝલ્ટ વચ્ચે તો ઓછો હતો પણ છેલ્લા 2 વર્ષથી 70% આગળના સમયમાં અને હવે ગયા વર્ષે 83%, બારમાં 100% આપણે 2 વર્ષથી રહ્યા. આ બધી સરસ સગવડ થઈ ગઈ. हमारे टाइम में जो मोटा बोर्ड था हाँ. उसमें नीचे स्टेज है ऊपर स्पीकर को बैठा હા. એટલે અત્યારે હવે બધામાં સ્માર્ટ બોર્ડ આવ્યા ને એટલે બધા બોર્ડ ખસેડી અને એક ચોક વાળા રાખે છે એક બાજુમાં સ્માર્ટ બોર્ડ નાખે ક્યારેક લાઈટ જાય તો આપણે એના વગર બી એમને બોલવું કરી નહીં સાહેબ એક રિક્વેસ્ટ છે બેન, એક રિક્વેસ્ટ છે જે કંઈ પૂછો એ વિદ્યાર્થી ઉભો થઈ અને અહીં આવે વાત આવતી એટલે તમારે આજનો દિવસ શું છે કે એક મજા કરવાની છે. હા. અને માણસ એટલે મેં વાત કરી હમણાં ભાવજીવનની કે તમે બધા જે જ્યારે ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે અમે મળવાના છીએ એટલે મેં કહ્યું મેં તો ચા પાણી નાસ્તાની કંઈક વ્યવસ્થા અહીં કરી એમણે કહ્યું ના કે અમે ફાર્મમાં જ બધા મળવાના છે પણ તમે આવ્યા તો મને ખરેખર બહુ જ આનંદ થયો. અને તમારા જે અનુભવો એ વખતના છે એ પણ તમે અમને કહો. અત્યારમાં સાહેબ તમારા ડ્રેસમાં કેવું છે ડ્રેસ કોડ આપણી સ્કૂલનો શું છે? હા યુનિફોર્મ છે જ આપણો વિદ્યાર્થી તો કમ્પ્લીટ પહેરીને આવે એટલે ચડ્ડી ને ના પેન્ટ પહેરશે અમે સાહેબ ત્યાં લેંગા પહેરવા આંદોલન કરેલું અને અમે સસ્પેન્ડ કારણ કે અમને તો ખાકી ચડ્ડીને સસ્પેન્ડ કરેલું એ વખત અમને લેંગાને પેન્ટ પહેરવાનો મોહ હતો તો સાહેબ અમે સસ્પેન્ડ કરેલા હમણાં કેવું થયેલું કે જેનો GR નંબર 1 હોય 1 નંબર આ સ્કૂલમાં પહેલું એડમિશન દાખલ કર્યું ને એમને કંઈક જરૂર પડી હશે વારસાઈ માટે કેવી ત્યારે એ આવેલા LC માટે ફરીવાર એટલે મને એક આનંદ થયો પહેલો સ્ટુડન્ટ આવ્યો GR જેનો 1 હશે ને એ એમના છોકરાને જૂનું સર્ટિફિકેટની જરૂર પડી હશે. આમ જોવો તો કેવું છે કે સ્કૂલ એ સમયે બનાવી એ બહુ મજબૂત માણસોનું કામ છે કારણ કે અત્યારે આપણે સ્કૂલનું ઉપરનું એક તાબુ જે તૂટી ગયું છે તેનું રિપેરિંગ કરવાનું પછી આપણા લાવણસે દિવાલ બનાવી ત્યાં મેદાનની આજુબાજુ મેદાનમાં જે લોકોએ દાન આપેલી છે જગ્યાઓની જમીન પણ હજી એમના નામે જ છે જેના બાપ દાદાઓ આપીને ગયા અને એ છોકરાઓ અમેરિકા રહેતા છે એટલે ખબર નહીં હોય કે ક્યાં શું છે જુદા જુદા નાના નાના ખેતર પણ હવે ગામમાં જમીનનો ભાવ 3-4 કરોડ થઈ ગયો એટલે ઘણીવાર એવું થાય છે કે કોઈ ચોથી પેઢીઓ ને એને એમ થાય તો મારા 10 કરોડ રૂપિયા પડ્યા છે એટલે એ સમસ્યા હોય છે એટલે ભાઈ અમે એક આ દિવાલ કરી છે જેથી કરીને મેદાન એમને વર્ષો સુધી રહે બાકી તો ઘણા જમીન કોઈ સર્વે નંબર જોવા આવે કે આ કોઈ ટુકડો છે અને હવે સ્કૂલ જે છે અમે રિનોવેટ કરી અને ઉપર ધાબોને તોડી નવો કંઈક બનાવવાનો પ્લાન પણ અત્યારે ચાલે છે કે ભાઈ નેક્સ્ટ 1-2 વર્ષમાં કરવું પડે. બાકી 1958માં આ સ્કૂલની સ્થાપના થઈ હતી પહેલા ગામમાં ચાલતી હશે પછી જેમ સગવડ કરીએ અને લગભગ 67-68 થી આ બિલ્ડિંગ બનેલું છે 67 એટલે આજે આટલા વર્ષ પછી પણ એ મજબૂત છે ખાલી જે તાબુ તૂટવાનું કારણે એની અંદર જે લોખંડ વપરાયેલું છે ને એ સડી જવાને કારણે આટલા વર્ષના બાકી દિવાલો હમણાં સ્ટ્રેન્થ કરે છે કે દિવાલો તો ટનાટન છે એટલા વર્ષ પછી તો જે લોકોએ કામ કર્યું હશે એ કેટલા લાંબા વિઝન સાથે હશે. આજના જે આપણા ભ્રષ્ટાચારના યુગમાં જોઈએ તો બ્રિજ બનેલો ચાલુ જાય પહેલા તૂટી જાય અને એવું નથી કે પૈસાની એ વખતે કિંમત નથી જે લોકોએ સ્કૂલ માટે જમીન દાન કરી હશે ઓરડાઓ બનાવ્યા હશે એ વખતે જે વીઘાના ભાવ હતા ને એ મુજબ છે અત્યારે ખર્ચ પણ માણસોએ આવું કામ કરીને ગયા કે જેને લાગ્યું કે ભાઈ બાળકો ભવિષ્યમાં ભણે અને મેં તો એવો સર્વે કર્યો જે ગામમાં જઈને વાણિયાઓ હોય ને એ લોકો આનું સ્ટાર્ટઅપ કરે પછી પટેલો એને આગળ લઈ જાય ગામમાં આપણી જેટલી બી ગ્રાન્ટેડ સ્કૂલો આખા ગુજરાતમાં બની બધા જ મૂળ તો પટેલોએ બરાબર ખેતી કરીને મહેનત કરીને આ બધું બનાવ્યું એટલે હવે અમે એ સ્કૂલના અત્યારે અમે વાત પેલા સ્ટુડન્ટ વાતો કરે અને પછી આપણે આ સ્કૂલને પનિશમેન્ટ કરો. સાહેબ, એમને કંઈક punishment બોલો.
દર વખતે છે ને અમે જો કંઈક ગામમાં કંઈક ઓટલા પર કે કશું બેઠા હોય ને કોઈ સાહેબ આવે ને તો કંઈ તો સંતે જ કે તો સાહેબને નમસ્તે કહી અત્યારે છે એવું તમારે સાહેબ રિસ્પેક્ટ તો છે બાળકો હા નહીં તો અમારે છે ને સંતે જવું પડે નમસ્તે કહેવું સ્કૂલમાં શિક્ષકનો માર ખાધો હોય ને તો ઘેર ખબર પડે ઘેર પપ્પા ભાઈ જો આપણે મારતા હતા એટલે બે બાજુ માર પડતો હતો કોઈ કમ્પ્લેન કરતા જ નતા કોઈ સત્ય જતા હતા સાહેબ જો બધાને પહેલાને પણ અમારા વખતના બી સાહેબ જેટલા બી સર જો આપણે અહીં મેં બીજી એક વસ્તુ વાત કરી કે હું બીજી સ્કૂલમાંથી જ્યારે આવ્યો ને પછી મેં જોયું કે આપણે ત્યાં પ્રભુ કૃપાથી સ્ટાફ બહુ સરસ છે આજ સુધી મારા 2 વર્ષમાં ક્યારેય કોઈ એવું નહીં કહેવું પડ્યું કે ભાઈ તમે ભણાવવા જાવ ઇવન હમણાં તો એક જોબ થયો હતો કે ત્યારે મેં ટાઈમ ટેબલ એક ગોઠવ્યું કે મેથ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી બધા તમારા ગુજરાતી વાળા પીરિયડમાં થોડા ઓછા ગોઠવ્યા હતા કે તમારે ગુજરાતી તો પાસ થઈ જાય છોકરાને બહુ જરૂર એ એમના મન પર અત્યારે પીરિયડ ઓછા છે નહીં તો ઘણી વાર શું હોય કે લોકોને એવું આવે છે કે કશું કરવું નહીં પણ સ્ટાફ બહુ સારો છે જગ્યા પણ એવી સારી છે જેની અંદર આવતા જ આપણને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે કે ભાઈ હકારાત્મકતા જીવનમાં આવે અને અત્યારે અમે અંબાડીએ છીએ સ્કૂલ સરસ રીતે પ્રશ્નો જોડે એમની જોડે અમારી વખતના સાહેબ હોય ને તો અમારા કારસ્તાન છે ને અમારી વખતના જે સાહેબ હતા ને એમને ખબર ચાર મહિના સસ્પેન્ડ હોય અત્યારે એવું તો અમે કરીએ છીએ ધારો કે છોકરાઓ કોઈ લેટ આવ્યા હોય તો એમની જોડે સાફ સફાઈ કરાવીએ કંઈક બીજું કામ કરાવીએ અને પછી આપણે જ્યારે એની જોડે પર્સનલી મળીએ એનું કંઈ કારણ જાણીએ તો આપણને બી ખબર પડે હમણાં મારે એવું થયું કે એક છોકરો છે ને એ ચપ્પલ પહેર્યા વગર આવે તો અરે સવારમાં આટલી ઠંડીને ચપ્પલ કેમ પહેરીને નહીં આવે કે સાહેબ તૂટી ગયા તો મેં પૂછ્યું મેં શું કરે પપ્પા કે મારા ફાધર તો નથી એટલે હવે હકીકત એ હતી કે એની પાસે પૈસા નથી પછી એની યોગ્ય વ્યવસ્થા કરી દીધી કે આવું છે એટલે આપણે જ્યારે બાળકની નજીક જઈએ છીએ ને ત્યારે એની વાસ્તવિકતાની ખબર પડે હમણાં એક એવો વાલી આવ્યા છે તેમનો છોકરો એ ભણતો હતો એટલે પછી થોડો નહીં ભણતો પેરેન્ટ્સને બોલાયેલા કીધું આ ભણતો નથી બાજુમાં ચાકગામમાંથી જતા એ કે સાહેબ અમારે ભણવું હતું ને પણ કે એમ કે 5 રૂપિયા ન થાય હવે કે પૈસા તો ભણતા નહીં બધાને 5 રૂપિયા ફી હતી એ 5 રૂપિયા પણ કે બહુ કાઢા અત્યારે સ્ટુડન્ટ છે ને 600 રૂપિયાની બેગ લઈને આવે અમે ભણતા હતા થેલીમાં એમને બની આવે એટલે આ જે વિપરીત પરિસ્થિતિ અંદર પણ લોકો ભણ્યા છે લાઈટો ના હોય તો સ્ટ્રીટ લાઈટમાં બેસીને ભણાવે બધા ઘરે ક્લાસ કે એની બાજુમાં બેસીને વાંચી ભણતા એટલે એ બધા સંસ્મરણો આજે આપણે યાદ કરવાના એમાં પણ બધા 10મા સુધી આનો ફર્સ્ટ નંબર આનો સેકન્ડ નંબર આ બી સેકન્ડ નંબર પછી બીજા એક બે સ્ટુડન્ટ છે બધાય પણ ધમાલમાં બી એટલા ને ભણવામાં બી હું પોતે કડી સર્વ વિદ્યાલય છે જે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ એમાં હું 8મા ધોરણમાં હોસ્ટેલમાં ગયેલા તો હજુ અમને યાદ આવે છે વસ્તુ કે આપણે ગામમાં 7 સુધી જતું પછી ફાધર કરતા પણ જે પ્રિન્સિપલ હતા એમની જવાબદારી હતી કે છોકરાઓ ક્યાં 8મું ભણાવવાના અને પછી આજે અમે પ્રિન્સિપલ થયા છે ત્યારે આપણને એવું લાગે કે આપણી પણ કેટલી જવાબદારી છે કારણ કે મા બાપ જે છે ને એમને ઘણી વાર ના ખબર હોય ખેતી કરતા એટલે કે મારા છોકરાને શું કરવાનું નાની બાબતો જ્યારે આપણે કાળજી રાખીએ ત્યારે વિદ્યાર્થી જે પ્રગતિ કરે છે તો એ યાદ રાખે એક બે પ્રસંગ મારા લાઈફના હું તમને કહું અમે આર્કિટેક્ટ બધા ત્યાં બધા સાયન્સ વાળા છોકરાઓ થયા પછી એકવાર એક કરમસદ મેડિકલ હોસ્પિટલમાં કંઈક કામ હતું જવાનું થયું એટલે બધા લાઈનમાં અમે બેઠા હતા કે અંદરથી એક છોકરો બહાર આવ્યો પેલા સાહેબને બોલાવો કે અંદર આપણે તો ભૂલી ગયા છોકરાઓને પણ બાળકો જે છે ને બધું જ યાદ રાખે ત્યાં સાહેબ આવ્યા છે 2 શિક્ષકો ગયા હતા તો તરત જ લાઈનને સાઈડમાં કરી નિર્ણય કહી દીધું કે અહીં આવી જાઓ એવી જ રીતે એકવાર
એક મોટા ડોક્ટર છે તેમની આરપીટીપી સ્કૂલના જ અમારે એક સાહેબ ત્યાં એમના ફાધરનું ઓપરેશન કરવાનું હતું ને ગયા ત્યાં પછી જનરલી વાત થઈ બધી એમ કે ક્યાંથી આવો તો કે હું આ સ્કૂલમાંથી આવું છું પેલો છોકરો કે હું એ સ્કૂલમાં ભણેલો છું 11 સાયન્સ ની હતી એટલે એ સાહેબ એમ નતો ભણાયો તો બીજા કોઈ સાહેબ પણ બાળકમાં કેટલી કૃતજ્ઞતા હોય તો એણે કહ્યું કે એમના ફાધરને તમે કે તમારા ટાઈમે લઈને હું ઓપરેશન કરે છે એટલે આ એક કૃતજ્ઞતા એ ભાવ એ દરેકના જીવનમાં હોય છે અને આજે એમને કહ્યું કે તમે આવવાના ખરેખર મને આનંદ થતો કે આવી રીતે ભેગા કરવા તો આપણે જો એવું નક્કી કરે કે આ બે ચાર ભેગી કરવી છે તો એના મોબાઈલ નંબર લાવવા બહુ ટફ પડી જાય ત્યારે તમે સ્વયંભૂ બધા નક્કી કરી અને અહીંયા આવે તો ખરેખર બહુ આનંદ અમારો સ્ટીલ 5 years 5 વર્ષ પૂરા પહેલું તો એ કે આટલા વર્ષો પછી તમે બધા ભેગા થાય ખૂબ જ સજગ કહેવાય. અને તમે નહીં માનો બેલ પડે એટલે અમે લોકો જવાની તૈયારી કરીએ છીએ. આજે એવું થાય છે કે નહીં રોકાઈએ. અમે લોકો આવ્યા છે અમને આટલા વર્ષો પછી તમે ભેગા થયા છો. મારા મિસિસનો કોલ આવ્યો નહીં તો કલાક લેટ થશે કેમ કે અમને આનંદ છે તમે ભેગા થયા છો. અને તમારા સ્કૂલમાં ધારો કે ક્યારેક ભેગા થવાનું રાખવું હોય ને તો બી કહેજો આપણે જમવા સાથે હું ગોઠવી દઈશ. તમે જ્યારે ગોઠવશો તો આપણે આવું એક રાખીશું. ચલો બહુ સારી સેવા આપો છો. હવે તમારે જવું હોય ત્યાં બોલવાની અમારા વચ્ચે એવું થયું કે છોકરાઓને લઈ જવાના હતા ત્યાં વીર સાવરકર સ્ટેડિયમમાં જોવા માટે તો આગળના દિવસે આવ્યો કે બે આપણે જમાડી લઈ જવાનું પછી એમને ખાલી ફોન કર્યો કે આપણે 350 છોકરાઓ છે અને લગભગ 250 લઈ જવાના હતા તો પણ પછી બધી વ્યવસ્થા ઇમરજન્સી થઈ ગઈ. ગુરુઓએ વાત કરી અને એમણે જે સંમતિ આપીને હમણાં સહકાર આપ્યો આપણો ખૂબ ખૂબ આપણે સ્કૂલમાં જ છીએ તમારે જેમ સ્કૂલના છો અમે સ્કૂલના જ છીએ પણ અમને ખરેખર એટલો બધો આનંદ થયો કે આજે આવા પ્રસંગમાં કોઈ આવ્યું આ બહુ મોટી વાત છે. બાકી કોઈ આવે ખરા કે એકલા વ્યક્તિ આવે કે તમારે કામ આવે પણ આજે તમે આખી બેચ સમૂહમાં આવીને એટલે અમને બહુ જ આનંદ થયો. ખૂબ જ બહુ જ સીધા હાજર બધા કઈ બોલાય સાહેબ હા કઈ પણ તમે આજે જોરદાર એન્જોય કરશો સ્કૂલમાં આવશો જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી. સાહેબ છે ને ટેલિવિઝનમાં પૂરે અને ઉપર લઈ જાય ને તો ઉપરથી કૂદી દોડતા કંપાઉન્ડ વોલ બી નથી ખાલી કાંટાચારની વાયર હતી પણ તમને જે ગુરુએ ભણાયેલા ને એમના જોડે મેં નોકરી કરી ડીજે પટેલ આરસી પટેલ જીએમ પટેલ પીટી દવે આરી શેઠ બારોટ સાહેબ સુથાર સાહેબ મેં એમના જોડે નોકરી કરેલી સિનિયર આજ છે અને આ સ્કૂલમાં મહિના તો 3 બે બેબી અને બાબાને મારા હાથે ભણેલા છે નીતિનભાઈ એટલે આરી શેઠ જોડે મેં નોકરી કરેલી પીટી દવે સાહેબ જોડે છે વિજય સાહેબ ડીએમ સાહેબ આરસી સાહેબ બારોટ સાહેબ એજી મોદી પછી જીએમ પટેલ જીએસ હા જીએસ હા જીએસ આચાર્ય પટેલ ના એ એમના જોડે
ચોથું ફંક્શન છે મારા બરોબર તમારું બહુ બે જગ્યાએ મારે સગવડ થાય નહીં તો તમારે રાખો કે ના જગ્યા હારી તમારે મજા આવે વન ભોજન કરેલો જ્યાં બે ત્રણ જાય રાયપુર બાજુ કોઈડીથી તૈયાર કરેલું ખીચડી છાસ જમ્પર ખાવા માટે હવે આટલી કંટાળા ચાલી લઈ જતો હતો જમ્પર પાડી થઈ ને જમ્પર ચાલતા જવાનું ચાલતા આવવાનું આપણે આર હોસ્પિટલ હતા ને જે યોગેશ્વર વાળા તમને મળ્યા હતા દર વર્ષે વન ભોજન રાખે દર વર્ષે કડાચ રાખે આવી રીતે બોલું પણ પછી જલું જવા ગયા હતા આરક પટેલ રણછોડભાઈ હતા ના રમેશ આરક પટેલ વાસવ હતા ને એ ગુજરી ગયા એ મોડરેટર હતા આપણે પેપર ચેકિંગમાં હતા રણછોડભાઈ આશીષ પટેલ चलो मैं गाड़ी में से जाओ તૈયારી